રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ભારતીય કિસાન સંઘે સરકાર પાસે વળતરની માંગ કરી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે કહ્યું કે ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવું જોઈએ. તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે. એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કમોસમી વરસાદને લઈને મોટું નુકસાન થયું. કમોસમી વરસાદના કારણે સીજે ચાવડાનું નિવેદન, વિજાપુરમાં મગફળીનો પાક 100% નિષ્ફળ ગયો છે. કોઠા વિસ્તારના વિસ્તારોમાં વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ 100% નિષ્ફળ ગયો છે. એની સાથે સાથે કપાસ અને જે કઠોળની વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે. અત્યારે તલાટી, ગામના સરપંચ, ગામના ખેડૂતો અને ગામના આગેવાનો અને ગ્રામ સેવક અને એગ્રીકલ્ચરની ટીમ અને એ સિવાય આત્મા પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ અને એ સિવાય પ્રાઇવેટ સર્વેયરો પણ સાથે રાખીને ખૂબ સારી રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયું હતું તેના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે દ્વારકા જિલ્લામાં થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ 435 જેટલા સર્વેયર દ્વારા કુલ 26 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરાઈ હતી. જિલ્લાના કુલ 247 ગામોમાં સર્વેની કામગીરી કરાઈ છે. આ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે અને રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે. કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ. અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે. અમે જાણીએ જ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે. મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે. સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે. બરાબર, તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે. અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ. એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ. નર્મદા જિલ્લામાં પાક નુકસાની સર્વેની કામગીરી શરૂ કરાઈ. નર્મદા જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, કપાસ સહિતના પાકોનું વાવેતર કરાયું હતું. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, જેને લઈ સરકાર દ્વારા પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે. ક્ષેત્રીય કક્ષા 195 જેટલી સર્વે ટીમની રચના કરીને કામગીરી આરંભાઈ, જેમાં 562 ગામોમાં સર્વે કરાશે અને આગામી 1 થી 2 દિવસમાં ટીમો દ્વારા નુકસાનીનો અંદાજ કાઢીને અને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ નર્મદા અને ભરૂચના ખેડૂતોના ખેતરોમાં સર્વે થયા બાદ વહેલી તકે સહાય મળે એ માટે સૂચના આપી છે. અને જે વિપક્ષો ખેડૂતો પર રાજનીતિ કરી રહ્યા છે એમને રાજકીય રોટલા ન શેકી ખેડૂતોના વહારે આવી મદદરૂપ થવા જણાવાયું હતું. ભાઈ સર્વે કરવાનો સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી તે ના ચાલે. એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે. અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એના માટે અમે બિલકુલ સજાગ છીએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક 195 ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે. જે અંગેનો રિપોર્ટ ગત રોજ સરકારશ્રીમાં કરવામાં આવેલ છે. રાજ્ય સરકારશ્રી ખેડૂતોને થયેલ નુકસાન અંગે ત્વરિત સહાય મળે તે માટેના તમામ પગલાં લઈ રહેલ છે. કઈ તો સહાય મળવી જોઈએ સરકાર કે એનું કમસે કમ બિયારણ આ તો થોડું ઘણું એનું ઘરનું કઈ કાઢીને એ લોકોએ ખેતી કરી હોય છે, તો
તો એની માટે મોટી મોટી આશાઓ ઘરમે લઈને બેઠા હોય ને કે પછી વરસાદ આવો આવે ખલાસ થઈ જાય શું કરે ખેડૂત મરે નહીં તો રડે બીજું શું કરે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું હતું। રજૂઆતોના અંતે સરકારે ખેતીમાં થયેલા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરાવી। આ વર્ષે 73,000થી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી। પાક તૈયાર અને ખેતરોમાં ઊભો હતો અને ખેડૂતોએ કાપણી કરી અને પાક રાખ્યો હતો। એ વખતે સતત 1 અઠવાડિયા સુધી કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતોની રજૂઆતોના પગલે વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી તાત્કાલિક પૂરી કરી અને ટૂંક સમયમાં નુકસાનીનો અંદાજ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે। મોટેભાગે ડાંગરની ખેતી છે અને ડાંગરની ખેતીમાં આ 90 દિવસ અને 120 દિવસનો પાક તૈયાર હતો। વચ્ચે પણ વરસાદ પડ્યો અને જ્યારે તૈયારીમાં પણ અત્યારે ભારે વરસાદ પડ્યો છે તો ભારે નુકસાન છે। તો એનું વળતર જો અમને મળે, ટીમ દ્વારા સર્વે તો થઈ રહ્યું છે, ગવર્મેન્ટને રિપોર્ટ પણ ગયા છે, તો તાત્કાલિક અમને એનું વળતર મળે તો અમે બીજો પાક લઈ શકીએ। એ ડાંગરનું વાવેતરનો ડાંગરનો પાક 90થી 120 દિવસનો હોય છે। એ ડાંગરના પાકની અંદર કમોસમી વરસાદ દિવાળીના સમયમાં અમે પહેલે તો ભેગું કરી લેતા હોય, પણ આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે એ પાક એકદમ 100% નિષ્ફળ ગયો છે। જે ડાંગર પાકમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વેની કામગીરી અત્યારે અમારી ટીમ બનાવીને ગામે ગામ સર્વે કરી રહ્યા છે। ટોટલ અમારે 9,130 હેક્ટર વાવેતર હતું, એમાં 6,291 હેક્ટરની અંદર અમને નુકસાન જણાઈ આવેલ છે। એ સમગ્ર ગામ તાલુકાની અંદર અમે સર્વે માટેની ટીમો બનાવી સર્વે કરીએ છીએ। પરંતુ જે બાકીનો વિસ્તાર છે એમાં આપણે જે વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખેડૂતોને જ્યાં ક્યારી લેન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। એમાં જે ડાંગર જેમણે લેવાનું થતું હતું એ લેવાયું નથી, એની સાથે ક્વોલિટી પણ ડેમેજ થઈ છે। આપણે વલસાડ જિલ્લામાં 98 ટીમો તેમજ અંદાજિત 20થી 22 અધિકારીને નિમણૂક કરી છે। એ સતત ગામડે ફરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂત મુલાકાત લઈ અને નુકસાનીનો અંદાજ આપણે લઈ રહ્યા છીએ। કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવાયો। જિલ્લાના 626 ગામોમાં 5.22 લાખ હેક્ટરમાં સર્વે પૂર્ણ કરાયો છે। અમરેલી જિલ્લામાં 234 સરકારી કર્મચારીઓ દ્વારા 86 જેટલી ટીમો બનાવીને જિલ્લાના તમામ 626 ગામમાં કમોસમી વરસાદથી થયેલી ખેતીવાડીને નુકસાનના સર્વેની કામગીરી પૂરી કરાઈ, જેમાં 5.22 લાખ હેક્ટરમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું। હવે નુકસાનીના અંદાજના રિપોર્ટનું સંકલન કરી સરકારને સોંપવામાં આવશે। સર્વે ટીમ બનાવી ગામ આગેવાનો, ગામ પદાધિકારીશ્રીઓ ગામના ખેડૂતોની હાજરીમાં આ સર્વે કામગીરી કરી અને પંચરોજકામ અને રિપોર્ટ અત્રે રજૂ કરવામાં આવેલ હતા। આ રિપોર્ટ મુજબ હાલ જિલ્લામાં કુલ 5,22,000 હેક્ટર જમીનમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, તેમજ રિપોર્ટ મુજબ 5,15,000થી વધુ નુકસાન જણાયેલ છે। નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કેરાડા ગામની મુલાકાત લીધી। સુરેન્દ્રનગર ખાતે અભિવાદન સમારોહ પહેલા જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેમણે જિલ્લાભરના ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવવાની ખાતરી આપી હતી। આ સંવાદમાં મંત્રી કુંવરજી બાવળિયા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે, એટલે સરકારને જે સહાય આપે કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી એમને જે વાત અમે કીધી એ અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે। અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ અને એમને જે સરકાર જે સહાય આપવાની